આશરો આહિરનો રામ કોઠીવાડની ત્રીજી પેઢીએ ભક્તિભાવ ધરાવતા લાખો કોઠીવાડ થયા હતા. રામ કોઠીવાડના ખાનદાની ખોરડાની ઉજળી પરંપરા તેના વસંતજોઈએ જાળવી રાખતા લાખો કોઠીવાડ મંજોકાંઠામાં ખૂબ આદર ધરાવતા હતા. જોકે લાખો કોઠીવાડ એક ન સમજાય એવી મૂંઝવણ હંમેશા અનુભવતા હતા. એક દિવસ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી શ્રી સહજાનંદજીના ગુરુ બ્રહ્મજ્ઞાની સ્વામી શ્રી રામાનંદજી મોટા ભેલા પધારતા. લાખા કોઠીવાડે પોતાના મનની પીડા તેમની સમક્ષ રજૂ કરી. રામાનંદ સ્વામીજીએ વાત સાંભળી આંખો બંધ કરી લાખા કોઠીવાડની મનની મૂંઝવણનું રહસ્ય જાણી લેતા દ્વારા સિકોર થાપણ તેના ઘરમાં દાટેલી હોવાની માંડીને વાત કરી હતી. પોતાના પૂર્વજોને ત્યાં દારા સિકોહે મૂકેલ થાપણનો કેવી રીતે નિકાલ કરવો તેવી લાખા કોઠીવાડે રામાનંદ સ્વામીજીને વિનંતી કરી. કહ્યું, સ્વામીજી, પારકાના ધનનો પડછાયો સુખ શાંતિ હરનારા હોય. આનો કંઈક માર્ગ बताओ. लाखा, इस धन का कोई मालिक नहीं है. आप अपने लिए इस्तेमाल कर सकते हो. ના, ઈ ન બને બાપુજી. મારા વડવાઓએ જે ધન આ થાપણ તરીકે સાચવેલ હોય એ મારા માટે તો હરામ બરાબર છે. લાખા કોઠીવાડની મક્કમતા જોઈ રાજી થયેલ સ્વામી શ્રી રામાનંદજીએ 2 નબળા વર્ષો પછી પડનાર કારમાં દુકાળના એંધાણ આપી વિદાય લીધી હતી. સ્વામી શ્રી રામાનંદજીની વાત પર અતૂટ શ્રદ્ધા ધરાવતા લાખા કોઠીવાડે પારકાનું ધન પરમાર્થમાં વાપરવાનો મનમાં નિર્ણય કરી અગમચેતી રૂપે લાખા કોઠીવાડે ઘરમાં દાટેલો દારા સિકોહનો ખજાનો શોધી અનાજ અને ઘાસ ખરીદવાનું શરૂ કરતા મોટા ભેલામાં અનાજ અને ઘાસના ભંડારો ખડક્યા હતા. સ્વામી શ્રી રામાનંદજીની આગમવાણી સાચી પડતા સંવત 1772 અને 1773ના ચોમાસા નબળા જતા જેમ તેમ કરી પોતાનો ગુજારો કર્યો હતો. પરંતુ 2 નબળા વર્ષો પછી સંવત 1774 ઈસવીસન 1718માં ચોમાસા દરમિયાન વરસાદનો છાંટોય ન પડતા કારમો દુષ્કાળ પડ્યો હતો. આગળના 2 વર્ષ દરમિયાન નહિવત વરસાદના કારણે અનાજ ઘાસની તંગીના કારણે લોકોની હાડમારી વધી હતી. ત્યાં ત્રીજા વર્ષે આકાશ સામે મીટ માંડી બેઠેલા લોકો ઉપર કુદરત રૂઠ્યો હોય તેમ ચોમાસું ખાલી ખમ જતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. નદી નાળા અને તળાવો સુકાઈ ગયા હતા તો કૂવાઓના પાણી પાતાળમાં ઉતરી ગયા હતા. મીરાતે અહમદીના લેખક મુહમ્મદ ખાન અહમદ પોતાના પુસ્તકમાં લખે છે કે આ કારમાં દુકાળમાં 1 રૂપિયે 4 શેર બાજરી માટે મા બાપ પોતાના વહાલ છોયા સંતાનોને 1-2 રૂપિયામાં વેચતા હોય જાણે માનવતા મરી પરવારી હતી. ગુજરાતના પાટણવાડામાં પાણીની કારમી અછત થતાં લોકો માળવા તરફ હિજરત કરી ગયા હતા તો માણસો અને જાનવરો ચારે બાજુ ભૂખે ટળવળતા તરફડી મરી રહ્યા હતા. આ કપરા દુકાળમાં અપૂરતા પોષણના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો. રોગચાળાના કારણે લોકો અને જાનવર જીવાતની જેમ ટપોટપ મરી રહ્યા હતા. ગુજરાતના મોગલ સુબેદાર હૈદર કુલી ખાન અને જૂનાગઢના દિવાન રઘુનાથ દાસે ચુમોતેરિયા દુકાળમાં લોકોની હાડમારી ઘટાડવા કોશિશ કરતા અનાજ ઘાસની સંગ્રહખોરી અટકાવવા પ્રતિબંધ મૂક્યા હતા. જોકે અનાજના દાણા માટે વલખા મારતા સામાન્ય માણસ માટે દુકાળના દિવસો કાઢવા દોહલા થઈ ગયા હતા. ચુમોતેરિયા દુષ્કાળનો વિકરાળ પંજો ચારે બાજુ ફેલાતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો. ત્યારે મંજોકાંઠાના મોટા ભેલામાં લાખા કોઠીવાડા સ્વામી શ્રી રામાનંદજીના આશીર્વાદથી લાપસીના આંધણ મૂકી સદા વ્રત શરૂ કરતા ભેલામાં વખાના માર્યા માણસો ઉમટતા માનવ મહેરામણ ભેગો થયો હતો.
લાખા કોઠીવાડે માણસો ઉપરાંત મૂંગા પશુઓ માટે નિરણ પાણીની વ્યવસ્થા કરતા લોકો પોતાના ઢોર ઢાખર લાખા કોઠીવાડના આશરે મૂકી જતા હતા. ચુમ્મોતેરિયા દુષ્કાળના કપરા દિવસો પાર પાડવા પોતાના પૂર્વજો પાસે થાપણ તરીકે મૂકેલ દ્વારા સિકોહનો અમૂલક ખજાનો ખાલી થતા પરમાર્થના આ કાર્યમાં લાખા કોઠીવાડે પોતાના પૂર્વજો સાથે પોતે કમાયેલ ધન પણ વાપરી નાખતા આખા મલકમાં તેની વાહ વાહ થવા લાગી હતી. લાખા કોઠીવાડના લાપસીના સદાવ્રત સાથે પશુઓના ઘાસચારાની વાતો રાજા રજવાડાઓ સુધી પહોંચી હતી. પોતાના તાંબાના મોટા ભેલા ગામના લાખા કોઠીવાડની નિસ્વાર્થ સેવાની સુવાસ મોરબીના રાજા કાયોજી સુધી પહોંચી હતી. લાખા કોઠીવાડની આ ઉમદા કાર્યથી રાજી થયેલા મોરબીના રાજા ચૂપચાપ પોતાના પ્રજાજનને મળવા મોટા ભેલા આવ્યા હતા. લાખા કોઠીવાડની દાતારી નજરે જોઈ રાજા કાયોજીએ બથ ભરી બિરદાવતા ત્યાં હાજર બારોટો ગાવા લાગ્યા હતા. નોધારાનો લાખો આધાર, ભૂખ્યાની ભાગે એ ભૂખ, ઉજળું કુળ આહિર, એણે જોયું એમાં પર્યાતણું. સુખ ભેલામાં લાખો ભલો, નીતિ ન ચૂકે જરાય, પર ધન કુળ સમાન એ આપી પોરસાય. ચુમ્મોતેરિયે યચકંડોળે ચડ્યો, માએ છોરું મેલ્યા, ભેલે ભલો દાતાર, લાખો ને લાખો જમાડે લાપસી.